આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢ દાતારના ડુંગરે. તો આપણે દાતાર ભગવાનના દર્શન કરીશું અને દાતારનો ડુંગરો ચડશું. અહીંથી પગથિયા શરૂઆત થઈ જાય છે ભાઈ ચડવાના. તો આપણે ઉપર જઈને દર્શન કરીએ, તમને પણ દર્શન કરી આવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા પાણીનું પરબ છે ભાઈ, જય દાતાર. પાણી પણ બહુ સરસ મીઠું છે પાણી. હવે આપણે પગથિયા પાણી પીને ચડવાનું ચાલુ કરી દઈએ. જય માતાજી, જય દાતાર. તો આજે આપણે જાવી છીએ દાતારનો ડુંગરો ચડવા. અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે ચડવાની શરૂઆત કરી દીધી છે દાતાર ભગવાનનો ડુંગરો. તો અહીંના પગથિયા અંદાજે 5,000 હશે. દાતારના ડુંગરાના અંદાજે 5,000 પગથિયા હશે અને ગિરનારના છે 9,999 પગથિયા. દાતારના છે 5,000 પગથિયા. તો ધીમે ધીમે આપણે શરૂઆત કરી દઈએ ચડવાની. અને અત્યારે તો વાતાવરણ બહુ સારું છે, વાદળ થયું છે. આમ વિસ્તાર એટલે ઝાડવા છે ભાઈ, જંગલમાં તો એવું જ હોય. મસ્ત લોકેશન છે. દાદરા પણ આ બહુ ઊંચા નથી, ધીમે ધીમે આ રીતના દાદરા છે. થાકનું પણ ન લાગે, થાક પણ ઓછો લાગે. ઠામું કોઈ ઢાળ નથી એટલે થાક ઓછો લાગે. આપણે 100-150 પગથિયા ચડી જાય છીએ અંદાજે. તો એકદમ મસ્ત પગથિયા છે અને બહુ ઘડીક સીધા આવે છે અને ઘડીક આ રીતે આવે છે અને થાક ઓછો લાગે. ઠેઠ સુધી આ રીતે જ છે, થોડાક ઉપર જતા સીધા આવે છે. બાકી તો આ રીતે જ પગથિયા છે. અને બાજુમાં જુઓ તમે, આ રસ્તો બનાવેલો છે કે મોટું વાહન પણ ઉપર આવી જાય. મોટર છે, ટ્રેક્ટર છે, એવું બધું આવી જાય. કારણ કે વસ્તુ કંઈક લાવવાની હોય સામાન મહેમાન તો અહીંથી આવે. અને બાજુમાં પગથિયા છે. થોડો હાલીને આ રસ્તો આ રીતનો આવે અહીંયા. આ રસ્તા ઉપર પણ તમારે સારું પડે હાલવા માટે. બાજુમાં પગથિયા છે એક્ઝેક્ટ. જો તમે દાદરાનો સીન કેવો મસ્ત આવે અત્યારમાં. સવારમાં મસ્ત લાગે. અત્યારનું વાતાવરણ જુઓ તમે, આ ચોમાસાનું વાતાવરણ એકદમ ખૂબસૂરત હોય છે. અહીંનું એકદમ લીલું જંગલ હોય છે. જો તમે ઉનાળાની સિઝનમાં અહીંયા આવ્યો તો આ રીતનું ન હોય. ચોમાસાની સિઝનમાં કંઈક અલગ જ હોય છે ભાઈ, એકદમ બધું જ લીલું. અને તમને કુદરતી કંઈક અલગ જ મજા આવે એવો, ફર્સ્ટ ક્લાસ. અને બધી જ બાજુ લીલું જોવો તમે. અને જ્યાં સુધી નજર પગે ને ત્યાં સુધી બધા જ ઝાડવા લીલા સમ દેખાય છે. અને અત્યારે વાતાવરણની વાત કરીએ ને તો વાતાવરણ એકદમ વાદળ છાયું છે, મસ્ત મજાનું. અને આપણને કોઈ જાતનો પ્રોબ્લેમ પણ ન આવે, કારણ કે તડકો બડકો કાંઈ છે નહીં. એટલે ધીમી ગતિએ આપણે દાદરા ચડીએ તો થાક પણ ઓછો લાગે. સ્પીડમાં તમે ચડો, જેટલી ઉતાવળ રાખો એટલે વહેલા થાકી જાઓ તમે અને પોરો ખાવો પડે. એટલે ચડવાની શરૂઆત કરવી આપણે પગથિયા. ત્યારથી જ આપણે ધીમી ગતિમાં ચડવાનું રાખવાનું. તમે સ્પીડ વધારી ગયો તો ઘડીકમાં તમે થાકી જાઓ. ધીમે ધીમે ચાલો તો ઓછો થાક લાગે. કારણ કે સ્પીડમાં હાલો એટલે પગ તાણીને પછડાવવા મળે એટલે થાક વધારે લાગી જાય. તમે ધીમી ગતિએ ચડો હાવ તો થાક પણ ના લાગે અને મજા પણ તમને આવે. અને આયા ભાઈ કચરા પેટી મેકેલી છે. જંગલમાં કચરું નાખવું નહીં. કાગળ છે કે પાણીના બોટલ છે એવું કાંઈ નાખવાનું નહીં, અને અંદર નાખી દેવાનું. એટલે અહીંના જનાવરોને તકલીફ ન પડે.
પાણીઓને કાગળ બાગળ ખાઈ જાય ને મોઢામાં આવી જાય એ માટે કચરા પેટે મેકેલી છે. હવે ચારે બાજુ જોવો તમે દુખાય છે એકલી ડુંગરા માથે કે વાદળ બેસી જાવ એવું લાગે આપણને. અને પાણીનો અવાજ પણ અંદર આવે છે. જંગલની અંદર જોવો તમે ગાંજે છે. અને ચારે બાજુ આવું ડુંગરું છે ને અહીંથી છે ને આપણને ક્લિયર જુનાગઢ દેખાય છે. જુઓ તમે એ અહીંથી દેખાય છે સામે એ બધું જુનાગઢ છે અને આ છે દાદરા. અને ઉપર તો જો તમે આ રીતના બધા ઝાડવા છે આખા જંગલની અંદર બહુ મસ્ત મજાના. આને કહેવાય છે કાસલિયો વીવડો. ભાઈ તમે ગમે ત્યારે આવો કાળા ઉનાળે તે તો અહીંયા પાણી ભર્યું જ હોય. આ કાસલિયા કરીને પાણી પીવાનું આવે એ ઉપરથી કાસલિયો વીવડો કહેવામાં આવે છે. નગારિયા પાણી જાવી ત્યારે રસ્તામાં જ કાસલિયો વીવડો આવે છે, ત્યાં જોઈ લેજો. આ કાસલિયો વીવડો કહેવામાં આવે છે. આપણે જવાનું છે આગળ હવે નગારા પાણે, એટલે કે નગારા પાણે કે એટલે આપણે એની ઉપર પાણો મારીને તો નગારાની જેમ વાગે આગળ એ પાણે જવાનું છે. તો આગળ જઈને તમને બતાવું પણ એ થોડોક ખતરાવાળું છે ભાઈ, એટલે કે આમ બીક લાગે એવું છે. ચારે બાજુ ઝાડી એવી છે કે નહીં, થોડુંક ખતરા જેવું છે. એટલે તમે આવો તો થોડુંક સાવચેતીથી આવવું, કારણ કે અત્યારે તો ધુમ્મસ બહુ છે અને દેખાતું પણ નથી ક્યાંય, આપણને ઓછું દેખાય છે અત્યારે. વાતાવરણ એવું છે ને, અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અત્યારે. અને આવા પાણામાંથી આપણે પસાર થવી છીએ. હા તમે ચોમાસું છે એટલે બધું ધોવાઈ ગયું હોય એ રીતનું છે બધું. તો આગળ જઈને બતાવું તમને કેવો નગારો પાણો કહેવાય છે. અને વગાડ્યું એટલે વાગે નગારાની જેમ જ. જંગલમાંથી ભાઈ ઉપરથી ડુંગરોમાંથી પાણી આવે છે, બધા જ મૂળિયાને અડીને, એટલે વ્યવસ્થિત પાણી હોય છે, ચોખ્ખું એકદમ મસ્ત મજાનું. બધા વનસ્પતિને અડીને મૂળિયાથી પાણી આવતું હોય છે અડીને, એટલે પાણી એકદમ વ્યવસ્થિત હોય છે, મસ્ત મજાનું. અને આચ્છર ભાઈ ચોખ્ખું પાણી. શું કહેવું તમારું મનસુખભાઈ? હા, એમાં કાંઈ ખોટી વાત નથી, બહુ સરસ પાણી છે. તમે એકવાર પીવો એટલે તમને એમ લાગે આવું ફિલ્ટર પાણી કોઈ દે પીધું જ નથી એવું ચોખ્ખું પાણી, ચોખ્ખું એકદમ મસ્ત પાણી છે એકદમ આસર. ડુંગરાની ઉપર આપણે જઈએ અત્યારે ભાઈ વાતાવરણ જુઓ તમે એકદમ. આ વાદળને વચ્ચે આપણે આવી ગયેલા છે અત્યારે, એટલે વાદળ જ છે આ બધું. ધુમ્મસ જેવું દેખાય છે, વાદળ છે બધું. અત્યારે કઈ દેખાતું નથી ભાઈ, એકલું વાદળ જ દેખાય, ધુમ્મસ જેવું જ. અત્યારે નગારા પાણી પણ પાણા ગોત્યું છે અત્યારે છે ને દેખાતો નથી આ ધુમ્મસમાં. ફાઇનલી આપણે ભાઈ નગારો પાણો જોઈને વહી આવ્યા, પણ ના આપણને જડ્યો નહીં નગારો પાણો. એટલે હવે પાછા રિવેસ મારીએ છીએ ભાઈ, આપણે પાછા રિટર્ન ભાગીએ છીએ. કારણ કે ના અત્યારે છે ને ધુમ્મસ બહુ છે ને વાદળા બહુ છે, એટલે કાંઈ દેખાતું નથી. અમે ઘણું જોયું પણ કાંઈ મળ્યો નહીં અમને, એટલે પાછા રસ્તેથી જ આવી છીએ રિટર્ન. કારણ કે થોડો રસ્તો અઘરો છે, તો આવું બધું જ છે. એકલું પાણા છે એકલા, અને થોડુંક ધ્યાન રાખીને હાલવું પડે એવું છે. કારણ કે પગ છટકો હોય ને તો ભાંગી પણ જાય પગ. જુઓ તમે એવું છે બધું. આમાં પાણા છે બધા, બહુ ધ્યાન રાખીને હાલવું પડે. કંઈક સલામતી પણ રાખવી પડે. એક ભાઈ રસ્તામાં મળી ગયા છે આપણને, એને કીધું છે ચાલો અમારી સાથે અમે તમને નગારા પાણે લઈ જઈએ. અમને તો કાંઈ જડ્યો નહીં, તો એ ભાઈ સાથે આપણે પાછા જઈએ છીએ નગારિયા પાણે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવી. અમે તો જઈને વયા પણ જડ્યો નહીં. આ ભાઈએ કીધું કે ચાલો અમારી સાથે, તો અમે એની સાથે જઈએ છીએ. એ 6-7 જણા છે અને એને જોયેલું છે. જોયેલું તો અમે હતું, પણ અમને પણ જડ્યું નહીં. તો પણ કારણ કે તુખાર બહુ છે ઉપર, તો ના જઈને જોવી અને બધાને બતાવી. તો 7 જણા સાથે હોય તો મજા આવે, એકલા ન લાગે. હા રસ્તો એ બધો હવો. પાછા નગારિયા પાણી આવી ગયા છે. મોટો પાણો આ રીતના પાણા છે, અહીંયા વાગે છે. અહીંયા છે ને કિનારો આવી ગયેલો છે હાવ. અહીંથી ગયા એટલે કામ પૂરું. પથ્થર છે બધું, અને અહીંયા વાગે.
આ ભાઈ પાછા લઈને આવ્યા આપણને કે અમે રસ્તો ભૂલી ગયા હતા. તો આ રીતનો વાગે, નગારા ટાઈપ વાગે. આનો અવાજ જોવો તમે, નગારા જેવો આવશે. અને આ પથ્થરનો અવાજ નગારા જેવો નહીં આવે, તમે જોવો. તો આ બધા ભાઈઓ અમને લઈને આવ્યા, નકર અમે તો ભૈયા એમને મમ્મી ફરી વાર ધક્કો છો, પણ અમારે નગારીયો પાણો જોવા ગયો. તમે પણ અહીંયા દાતાના ડુંગરે આવો ક્યારેક તો નગારીયા પાણે જરૂર આવજો. તો આ રીતનું છે ભાઈ. અને અહીંયા ઉપર છે ને નવનાથનો ધૂણો પણ છે, ત્યાં છે ને ધૂણો જગતો જ હોય, તમે ગમે ત્યારે આવો ને ત્યારે. તો ફાઇનલી આપણે નગારીયા પાણે પહોંચી ગયા હતા અને અત્યારે આવી છે રિટર્ન પાછા, કારણ કે રસ્તો ભૂલી ગયા હતા એટલે આપણને યાદ નહોતું રહ્યું. એક ભાઈબંધના મળ્યા એને રસ્તો આપણને બતાવ્યો. તો હવે જાવી છીએ આપણે નીચે ધીમે ધીમે, કારણ કે રસ્તો પણ બહુ ખતરનાક છે. નગારીયો પાણો જોયો અને વગાડ્યો પણ બધાએ. 15-20 જણા હતા ને એ ભાઈબંધની, એને લઈ કે હાલ અમારી સાથે આવો, અમે તમને બતાવ્યું. એની સાથે ગયા કે ભાઈબંધને બતાવ્યો નગારીયો પાણો અમને. તો અમે આવી ગયેલા હતા પણ રસ્તામાં કન્ફ્યુઝ થઈ ગયા, કારણ કે રસ્તો જોયો નહોતો એટલા માટે બીજા રસ્તે ચડી ગયા, એટલે દેખાણો નહીં પાણો. આ રસ્તો છે આવો, ખતરા છે થોડોક, પથ્થર ને એવું છે, ધ્યાન રાખીને હાલવું પડે, પગ ભાંગે એવો રસ્તો છે બધો. ફાઇનલી ટૂંક સમયમાં પગવા આવ્યા છીએ ઉપર. યાદ રાખશે ને અત્યારે જો વાદળમાં આપણે ઘેરા ગયેલા છીએ. અત્યારે બહુ વાતાવરણ ખરાબ થઈ ગયેલું છે, અત્યારે ધુમ્મસ જ છે એકલું અને વાદળ છે. આ બધું ડુંગરા ઉપર બેસી ગયેલું, ટૂંક સમયમાં પહોંચવાની તૈયારીમાં છીએ આપણે. આ બધું આ રીતનું છે ઉપર. અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને દાદરા ઉતરવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. અને અહીંયા ધુમ્મસ વધારે છે, જુઓ તમે, વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે, કંઈ દેખાતું નથી આગળ, ધુમ્મસ જ દેખાય. ધુમ્મસમાં કહેવાનો મતલબ એવો કે આ વાદળ છે. ધુમ્મસ એટલે ડુંગરાની ઉપર આવવું જ હોય વધારે ધુમ્મસ, વાદળ છાયો. બીજું કંઈ દેખાય નહીં ભાઈ. આગળ કોઈક આવતું હોય તો પણ ન દેખાય, નજીકથી આવે ત્યારે દેખાય એવું ધુમ્મસ છે બધું. અને ધીમે ધીમે ઉતરવી છીએ આપણે. હવે આપણે 8 વાગ્યા ચડ્યા થયા, અત્યારે 12 વાગવા આવ્યા છે, અંદાજિત 12 વાગી ગયા. આપણી સાથે છે મનસુખભાઈ. મનસુખભાઈ કેવી મજા આવી તમને? અરે મજા આવી ગઈ. આવી તો મજા જ ન આવે કંઈ. એટલે આમ થાક લાગ્યો કે? થાક તો ન લાગે, ધીમે ધીમે તમે ચડ્યા કરો તો કાંઈ વાંધો ન આવે. જો તમે ચડવામાં ઉતાવળ કરો તો ભાઈ પગ દુખવા મળે, અને ધીમી ગતિમાં ચડો તો કાંઈ ના થાય. ધીમે ધીમે ઉતરવાનું, ધીમે ધીમે ચડવાનું, અને પગને પણ સારું રહે. ઉતાવળ કરો તો પગ પણ 2-3 દિવસ દુખે, 2 દી પછી. અત્યારે તો કાંઈ ન થાય, 2 દી પછી દુખે. શું કેવું તમારું મનસુખભાઈ? હા, એ વાત બરાબર છે. તમારે કાળજી રાખવી પડે તમારા શરીરની, તો કોઈ વસ્તુ થતું ના. શ્રદ્ધા રાખવી પડે, ધીમે ધીમે ચડવાનું. દાતાર બાપુનું નામ લઈને તમે ચડો ને ઉતરો એટલે કોઈ વસ્તુ થાય નહીં. અહીંયા ઓલરેડી મજા જ આવ્યા કરે. જો ભાઈ આ રીતનું છે બધું. અહીંયા સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. અત્યારે તો આ પગથિયા બધા જ ભીના છે, કારણ કે આ બધું વરસાદ આવી ઘડીક પહેલાં પડી ગયો હતો, સવારે પડ્યો હતો, અત્યારે પડ્યો હતો. પગથિયામાં બધે પાણી છે, જુઓ તમે, ધીમે ધીમે દેખાય છે આ બધું પાણી. આમ તો ભેજવાળું છે અત્યારે બધું વાતાવરણ, કારણ કે જેમ ઉપર જાઓ તમે એમ આ રીતનું ધુમ્મસ દેખાય. તમે જેમ નીચે ઉતરો એમ ધીમસ ઓછું થઈ જાય ધુમ્મસ. તો આપણે ફાઇનલી ટૂંક સમયમાં નીચે ઉતરવાની તૈયારીમાં છીએ. અને અત્યારે જુઓ તમે, અહીંયા ધુમ્મસ નથી. પહેલાં મેં તમને બતાવ્યું ત્યારે ધુમ્મસ હતી, પણ અહીંયા નીચે આવી ગયા ને થોડાક, એટલે ધુમ્મસ નથી. અને એકદમ ક્લિયર વાતાવરણ છે, જુઓ તમે, એકદમ મસ્ત શાંત અને ઠંડો ઠંડો પવન આવે છે ભાઈ, મસ્ત મજાનો.
અને લોકેશન પણ એક નંબર આવે છે, કાંઈ ઘટે નહીં. સામે જુઓ તમે એક ડુંગર દેખાય છે, જ્યાં લીલી હરિયાળી ચારે બાજુ, અને ખૂબ મજા આવે અહીંયા. ચોમાસાની સિઝનમાં તો કંઈક અલગ જ મજા આવે, કારણ કે વાતાવરણ સારું હોય એટલે ખૂબ મજા આવે આપણને. અહીંથી જુનાગઢ દેખાય, જુઓ તમે સામે બિલ્ડિંગ પર દેખાય ને એ જુનાગઢ છે. વાતાવરણ જુઓ તમે મસ્ત છે, મજાનું. ધીમે ધીમે આપણે દાદરા ઉતરવી છીએ ભાઈ. થોડોક થાક તો લાગી ગયો છે આપણને પણ. અમારે એક ભાઈબંધ આગળ જાય છે ને, એને થાક જ ન લાગતો. ફફડાટી ઉતરે અને ફફડાટી ચડી ગયો. અને અમે એના ડુંગરમાં જુઓ તમે, ઓલા વાદળ બેસી ગયા ને દેખાય છે, એ છે કે નહીં, એ રીતના વાદળ ડુંગરમાં બેસી જાય એટલે એવું વાતાવરણ થાય, તો દેખાય સામે. તો ફાઇનલી આપણે ભાઈ નીચે ઉતરવાની ફૂલ તૈયારીમાં, કારણ કે અત્યારે અહીંથી 100-150 પગથિયા રહ્યા છે. થાકી ગયા પણ ઘણા, કારણ કે સવારના 8 વાગ્યાના ચડ્યા થયા, એટલે થાક પણ ઘણો લાગી ગયો છે. નિરાંતે ચડ્યા ને પછી આવતી વખતે થોડીક ઉતાવળ રાખીશ ઉતરવામાં. થોડાક પગ દુખવા મીણ્યા છે, એવું છું ને મનસુખભાઈ? પગ દુખવા મીણ્યા છે થોડા થોડા. તો બસ તૈયારીમાં છીએ. અને ચેનલમાં તમે પહેલી વાર હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી હસતા રહો અને હસાવતા રહો. કોમેન્ટમાં જય દાતાર લખી નાખો.